એપલ. પછી A for શું થાય? એરોપ્લેન. A for arrow. A for ant. ant એટલે કીડી. A for X. બરાબર? ચલો આને શું કહેવાય? A for અને A for વિમાન ના કહેવાય. એરોપ્લેન. અને A for arrow. હવે આ B for bus. B for ball. અને આ B for bat. આ B for book. પાકેટ નહીં, બુક હે બુક. અને આ B for bag. ચલો હું પૂછું ધોબી આ શું છે? આ B for બસ. આ બોલ. આ બુક. આ બેગ. વેરી ગુડ. હવે તો આમ હા બધાનું ચલો આ C for cat. C for cake. C for cup. C for cow. C for car. ચલો હવે હું પૂછું. ચલો આને શું કહેવાય? બિલાડી નહીં, કેટ. અને આ કેક. દાદા નહીં ભણું. અને અને કાઉ. C for cow. અને કાર. ઓકે ચલ તને તું બોલ જે આને શું કહેવાય? અને કેક. અને કપ. કાઉ. વેરી ગુડ. ચલ D for dog. D for drum. પછી D for doll. ડોલ એટલે ઢીંગલી. બરાબર? ચલો D for dog. પછી ડ્રમ અને ડોલ. પછી આને શું કહેવાય? ડક. ડક એટલે બતક. બતક કેવું બોલે? પછી આને D for door. આને ડોર. દરવાજો. D for દરવાજો. બરાબર? ઓકે ચલ તને બોલ જાનો શું કહેવાય? D for બીબલું નહીં, ડોલ. ડોગ. ડ્રમ. ડક અને ડોર. ચલો હવે E for હાથી નહીં, એલિફન્ટ. આને શું કહેવાય? E for તને આને શું કહેવાય? E for એલ્બો. ચલો E for egg. જો E for elephant એટલે હાથી. અને E for elbow એટલે કોણી. ધોબી એગ એટલે ઈંડું. એગ એટલે ઈંડું. બસ ઈંડું ના ખવાય. શિયાળો આવે ને ધોબી ખવાય. ચલો હવે તનુડી એવું ના કહીશ. ऐसा इंडा नहीं खाने का. चलो F for fish. F for fish એટલે મછલી. હા હવે ધારો. F for finger એટલે આંગળી. ફિંગર એટલે F for fan એટલે F for flower. શું થાય? ફ્લાવર એટલે ફૂલ. F for flag. ફ્લેગ એટલે ઝંડો. જો ફિશ એટલે માછલી. F for finger એટલે આંગળી. F for flag એટલે ઝંડો. F for flower એટલે ફૂલ. F for fan એટલે અને F for finger એટલે શું થાય? આંગળી. હવે I for ice cream. જો I for India. ઇન્ડિયા એટલે ભારત. ઇન્ડિયા એટલે પછી આને કહેવાય ઇગ્લુ. ચલો ઇગ્લુ માં આપણે જઈએ તો શું થાય?
ઠંડી લાગે ઠંડી બરાબર. આઈ ફોર આઈસ્ક્રીમ ઓકે 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 વેરી ગુડ હા હા તારી ભાવના સમજી ગયો ચલો જે ફોર જોકર શું થાય જોકર જે ફોર જગ જે ફોર જેલી ખાવાની જેલી ચલો બસ 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 તમે એમ ના કર ચલો જે ફોર જેકેટ જેકેટ अभी जे देखने जे फॉर जीप चलो दारू અહીંયા જો જોકર फिर जेली जे फॉर जेली जे फॉर जग जे फॉर जैकेट અને जे फॉर जीप ચલો કે ફોર કાઇટ પતંગ આવી બરાબર કે ફોર કાઇટ એટલે પતંગ અને કે ફોર કિંગ કિંગ એટલે રાજા અને કે ફોર કાંગારૂ કાંગારૂ એટલે કાંગારૂ જો કે ફોર કાઇટ એટલે નાનું બચ્ચું હે કાઇટ અને કાંગારૂ ચલો એને કાંગારૂ હોય ને એને અહીંયા એને ખીચા જેવું હોય એમાં એને કાંગારૂ નાનું બચ્ચું રાખે હે ને એ બીજા દેશમાં હોય ઓસ્ટ્રેલિયામાં ચલો એલ ફોર લાયન લાયન એટલે વાઘ ના થાય સી થાય સી પછી એલ ફોર આને શું કહેવાય લોલીપોપ ખાવાનું લોલીપોપ ખાવાનું હા ચાલો હારું બે ધોવી શું કહેવાય એલ ફોર અને એલ ફોર લાયન બરાબર બે યાદ રાખવાના ભાઈ લોક એલ ફોર લોક એલ ફોર લેમ્પ અને એલ ફોર લેડર હારો હવે ધોવી તું બોલજે એમ ફોર શું થાય મંકી મંકી એટલે મંકી એમ ફોર મંગો મંકી એટલે વાંદરો અને મેંગો એટલે કેરી એમ ફોર માર્બલ એટલે લખોટી પછી મેટ અને મૂન મૂન એટલે ચાંદા મામા જો એમ ફોર મંકી એટલે વાંદરો એમ ફોર મેંગો એટલે કેરી એમ ફોર મૂન એટલે ચાંદા મામા નેક્સ્ટ એન ફોર નેસ્ટ નેસ્ટ એટલે માળો ચકલીનો માળો આવે ને એ માળામાં ઈંડું મૂકે બરાબર પછી નેટ એન ફોર નેટ નેટ હવે એન ફોર નેટ એટલે માળો એન ફોર નેટ નેટ ઓકે પછી એન ફોર નીડલ નીડલ એટલે સોય સોય શું કરવાનું હોય કપડા હાંધવાના હોય ને બટન કોઈ બટન નાખવાનું હોય આનાથી હે ને હા ઓકે આપણે ક્યાં વધીએ શું વાંધે ચલો ક્યુ ક્યુ ફોર ક્વીન એટલે રાણી જો એક વસ્તુ બતાવ કે ફોર કિંગ એટલે રાજા અને ક્યુ ફોર ક્વીન એટલે રાણી ઓકે ઓકે કે ફોર કિંગ એટલે રાણી ચલો પછી ક્યુ ફોર ક્વીન એટલે રાણી ચલો આર ફોર રોઝ આર ફોર રોઝ રોઝ એટલે ગુલાબ હા પછી આર ફોર રેબિટ દાડો જો શું કહેવાય ને રેબિટ એટલે સસલું નાનું નાનું સસલું ચલો રોઝ આર હા નાનું અને આર ફોર રેબિટ એટલે સસલું આર ફોર રોઝ એટલે ગુલાબ એસ ફોર રોપ રોપ એટલે દોરડી એ ચાલશે પછી રેનબો એટલે મેઘધનુષ્ય અને રોકેટ એટલે અવકાશયાન સોપ 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 એસ એટલે સોપ એટલે હાબુ થાય જો એ હવે સાંભળો ને એસ ફોર સન સન એટલે સૂરજ દાદા સૂર્ય દાદા પછી એસ ફોર સોપ સોપ એટલે સાબુ સાબુ પછી એસ ફોર સ્પૂન 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 નહીં સ્પૂન એટલે સ્પૂન એટલે
ચમચી. બરાબર, ખાવાની ચમચી, ખાવાની ચમચી. હારો હેડો. S for sun એટલે સુરેશ દાદા. S for soap એટલે સાબુ. અને S for spoon શું થાય? સોપ એટલે સાબુ. અને S for sun એટલે સુરેશ દાદા. ચલો, T for tiger એટલે ટાઈગર એટલે શું થાય? ટાઈગર એટલે વાઘ. इंग्लिश में ध्यान दो. टाइगर એટલે વાઘ. પછી T for top, ટોપ એટલે ભમેડો. પછી T for tap એટલે નળ. હા, પાણીનો નળ. પછી ચલો આને ઓય હવે તારી તો બેતી ગંગા ના હાથ ની ધોને ચોપડી પાડીએ. ચલો, T for table. પછી આના T for toothbrush. ચલો, T for tiger એટલે વાઘ. ચલો હવે યાદ રાખો. ટાઈગર એટલે વાઘ, ટેપ એટલે નળ. અને ટોપ એટલે ભમેડો, ટેબલ એટલે ટેબલ, ટૂથબ્રશ એટલે ટૂથબ્રશ. ચલો નેક્સ્ટ. U for umbrella એટલે ચેટલું હવે પાણી નળ બંધ કરી દે. U for umbrella એટલે છત્રી. ચલો હવે થોડુંક રહ્યું. ચલો, U for umbrella પણ નળની વાત પડી ગઈ. પછી હાથ ધોવી પણ હવે નળ પછી બસ. ચલો નહીં ભણાવો. ચલો, U for umbrella એટલે છત્રી. ભણવું હોય કે મૂકી દો? હવે ભણવું હોય તો ભાઈ U for umbrella એટલે છત્રી. U for empire. એમ્પાયર હોય ને, ક્યાં હોય? મેચ ક્રિકેટમાં હોય ને. ક્રિકેટમાં શું કે આઉટ એમ નહીં કેતા ભાઈ. ચલો, બે વસ્તુ યાદ રાખો ના ચાલશે. જોઈએ U for umbrella એટલે છત્રી અને U for empire. અંકલ બી થાય ને. ચલો, V for van. van એટલે ગાડી. ગાડી. V for van એટલે ગાડી. V for violin. violin કેમ વાગે? ટિંગ 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 એવું વાગે ને. V for van એટલે ગાડી. થોડી વાર એને પાણી પછી. અરે બોલું હું તને શેનું પાણી આવે? થોડું હવે પતી જવાય. ચાલે પકડ થોડું કે. ચલો ત્યાં સુધી. V for violin. ચલો, અને V for vegetable. જારું આ શું હે? વેજીટેબલ. તાર પીવું હોય? ચલો પકડ. વેજીટેબલ એટલે શાકભાજી. જો V for van એટલે ગાડી. પછી V for violin. violin એટલે સિતાર. સિતાર ચલો વાંધો નહીં. V for vegetable એટલે શાકભાજી. ચલો, W for watch. watch એટલે હવે નહીં વગાડું. વોચ એટલે ઘડિયાળ. પછી V for watch એટલે ઘડિયાળ. એ બસ. પછી V for well. well એટલે કૂવો. તો આના પર છે. આના પર ઇધર આ જા અંદર. ચલો, well એટલે કૂવો. પછી W for window. અભ્યાસ તો વિધુ. ચલો, વિન્ડો એટલે બારી. બરાબર. હવે તો અહીંયા આવતી રહે. ફોટો નહીં. પછી W for whistle. પછી હવે તો અહીંયા બે ચાલશે. X for x-ray. એ તો પછી બીજી ચાલશે. ચલો, X for x-ray એટલે પછી પાણી લાવે તું. ચલે મૂકી. ચલો, X for x. આટલું બોલજે. આટલું પછી x-ray. અને X for Xmas tree. ચલો, ભાઈ Y for yak. yak એટલે ધોવી. yak એટલે શું થાય? yak. હવે એને પાણીમાં જીવ જતો રહે એમાં. ચલો, આને શું કહેવાય? Y for yellow color. yak અને yellow. चलो छेलू. Z for zebra. zebra क्या है? धोबी zebra बताओ जे. बोल जे zebra कहाँ है? zebra. चलो, Z for zebra અને Z for zero. zero એટલે window. चलो पति गई ABCD. चलो बंद.